ગુજરાતની ગ્રામ પંચાયત ચૂંટણીથી લઈને અંધરાધાર વરસાદ સુધી તો હિમાચલ પ્રદેશથી લઈને ઈરાન અને ઇઝરાયલ સુધી આજના દિવસમાં 10 એવી ઘટનાઓ બની છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. અને શરૂઆત આપણે રાજકોટથી કરીએ તો રાજકોટની એક ફેમસ દાબેલીની દુકાન પરથી આરોગ્ય વિભાગે દાબેલીના મસાલાનો નમૂનો લીધો હતો જે ફેલ થઈ ગયો હતો અને 11 વર્ષ પછી કોર્ટે ચુકાદો આપી દીધો છે કે જેટલા પણ લોકોએ એ દાબેલી ખાધી હશે ને એ લોકોને કેન્સર થઈ શકે છે. આ જે કિસ્સો છે રાજકોટના કૈલાસ દાબેલીમાંથી બન્યો હતો અને એવું કહેવાય રહ્યું છે કે કેન્સર થાય તેવા મસાલાવાળી દાબેલી તેઓ વેચતા હતા. માવો અને કલરવાળી ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણમાં નમૂના ફેલ થયા હતા અને પછીથી કોર્ટમાં આ બાબતનો કેસ ચાલતો હતો. જો કે મહત્વની વાત તો એ છે કે 11 વર્ષમાં કેટલાય લોકોએ આ જે કેન્સરવાળી દાબેલી છે એ ખાઈ લીધી હશે અને બીમાર પણ પડ્યા હશે. વિસાવદર અને કડીની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાંથી સૌથી ચર્ચિત એટલે કે રીબડાની ચૂંટણીનું જે પરિણામ છે એ જાહેર થયું છે, જેમાં અનિરુદ્ધસિંહના જે દીકરા છે એમનો ભવ્ય વિજય થયો છે. સામે રક્ષિત ખોટ ઉભા હતા પરંતુ એમનો પરાજય થયો છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં અંધરાધાર વરસાદ આવી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં જે વરસાદ છે એને કહેર મચાવ્યો છે. આટલું જ નહીં, અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડૂબા પાણી પણ ભરાઈ ગયા હતા અને આને કારણે અનેક સ્કૂલો પણ બંધ રાખવી પડી હતી. આ સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસ સુધી જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ બધી જગ્યા પર ભારે વરસાદ પડી શકે છે અને આ સાથે સાથે 25 થી લઈને 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મુશળધાર વરસાદથી આપણા જેટલા પણ જળાશયો છે એ છલોછલ ભરાઈ ગયા છે. 17 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે, જ્યારે 14 જળાશયો એલર્ટ પર છે. 11 જળાશયોને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યો છે. 31 જળાશયો 70 થી 100% સુધી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે. રાજ્યભરમાં ધોધમાર વરસાદના લીધે 180 થી વધુ રસ્તા બંધ છે. 4 સ્ટેટ હાઈવે પણ બંધ છે. 174 પંચાયત હસ્તકના રસ્તા પણ બંધ થઈ ગયા છે. એટલે જો કે હજુ તો આ વરસાદની શરૂઆત છે, આગળ શું થશે એના ઉપર સૌ કોઈની નજર છે. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વાત એમ છે કે વડોદરામાં ઠેર ઠેર જગ્યા પર ડ્રેનેજના નામે ખાડા ખોદાઈ ગયા હતા અને આ ખાડામાં પડીને એક રિક્ષા ચાલકનો જીવ ગયો હતો. વૃંદાવન સર્કલ રોડ પર ખાડાને લીધે રિક્ષા પલટી હતી, જેમાં 38 વર્ષના અનિલ વસાવાનું અકસ્માતે મોત થયું હતું. દુર્ઘટનાથી અત્યારે મૃતકોના પરિવારજનોમાં મહાનગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો અને આ અકસ્માત બાદ અત્યારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથે ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિકાસ કરે છે, પરંતુ વિકાસમાં વૃક્ષોનું જે જતન છે એ પણ નથી કરી શકતી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો માટે મહાનગરપાલિકાના બગીચા ખાતા દ્વારા 3 વર્ષમાં કુલ 940 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું. આ વૃક્ષો એવા હતા કે જેનું રીપ્લાન્ટેશન થઈ શકતું નથી. મનપા દ્વારા 3 વર્ષમાં 789 વૃક્ષોનું રીપ્લાન્ટેશન કર્યું જ નથી. મનપા દ્વારા ચોપડે માત્ર 151 વૃક્ષોની નોંધ છે, જે દર્શાવે છે કે મનપાને જૂના વૃક્ષો રીપ્લાન્ટ કરવામાં રસ નથી. એટલું જ નહીં, લાખો રૂપિયાના ખર્ચે જે મશીન રીપ્લાન્ટ કરવા માટે ખરીદવામાં આવ્યું હતું તે મશીન ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પાસે આનો કોઈ જવાબ છે કે નહીં એ નથી ખબર પડતી. અત્યારે દેશભરમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી રહ્યો છે. એવામાં આજે હિમાચલ પ્રદેશના જે કુલ્લુ છે ત્યાં આગ ફાટી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને આને કારણે આસપાસના વિસ્તારોને હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે જે પાર્વતી નદી છે અત્યારે ગાંડી તૂર બની છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા. ભારે વરસાદને કારણે 20 થી 25 વાહનોને નુકસાન થયું હતું અને જનજીવન પણ ખોરવાયું હતું. આટલું જ નહીં, અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને સતલુજ નદીની જળ સપાટી પણ વધી હતી. સાથે સાથે હવામાન વિભાગે પણ કહી દીધું છે કે 1 જુલાઈ સુધી આ કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. એટલા માટે જો તમે ત્યાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ માટે તેને મુલતવી રાખી દેજો. 41 વર્ષ બાદ ભારતમાંથી કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં ગયા છે. ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. શુભાંશુ શુક્લા અને અન્ય 3 અંતરિક્ષ યાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બની જશે. આ પહેલા 3 એપ્રિલ 1984 ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ મિશન દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં 12 પ્રયોગો કરવામાં આવશે, જેમાં 7 પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય અવકાશ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાની સાથે 1.4 અબજ ભારતીયોની ઈચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ લઈ ગયા છે. ત્યારે હવે શુભાંશુ શુક્લા ઘણું બધું એવું લઈને આવશે ભારત માટે કે જે
ભારત માટે ઘણું કિંમતી છે. આજે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે આજનો દિવસ સંવિધાનની હત્યાનો દિવસ છે, કારણ કે આજના દિવસે ભારતના લોકશાહીનો સૌથી કાળો દિવસ એટલે કે જે ઇમરજન્સી છે તેને 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આ દિવસે જ ભારતના બંધારણના મૂલ્યોની અવગણના કરવામાં આવી હતી. તો બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપ પર પલટવાર કર્યો હતો અને મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપની જે સરકાર છે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સંવિધાન હત્યા દિવસ ઉજવવાનું નાટક કરી રહી છે. આમ તો એક રીતે ઇમરજન્સી પૂરી થઈ ગઈ છે, પરંતુ મોદી સરકારમાં અઘોષિત ઇમરજન્સી છે અને ખડગેએ એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના કારણે આજે બંધારણ આપણું જોખમમાં પણ છે અને જે મોદી સરકાર છે ફક્ત બંધારણ બચાવવાની વાતો જ કરે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થઈ ગયો છે, પરંતુ તણાવ હજુ પણ અટક્યું નથી. ઈરાને 3 લોકોને ખાસ કરીને ફાંસીની સજા એટલા માટે આપી દીધી છે કારણ કે તેઓ ઇઝરાયલ માટે જાસૂસી કરતા હતા. એટલા માટે થઈને હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફરી એકવાર કંઈક ને કંઈક તણાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો બીજી બાજુ એક અહેવાલ પ્રમાણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં અત્યારે આજે 16 લોકોના મોત થઈ ગયા છે અને 4 વર્ષની અંદર લગભગ 12,000 કરતાં પણ વધારે લોકોને રશિયા અને યુક્રેનના યુદ્ધમાં મોતને ભેટવું પડ્યું છે. ત્યારે આ બધા જ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.